તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ સરસ એવા મંચુરિયન. તમને મજા જ પડી જવાની છે. આ મંચુરિયન એક વખત બનાવી જો લીધા ને તો તમે બીજા મંચુરિયન, નોર્મલ મંચુરિયન તો તમે ભૂલી જ જવાના છો. તો અહીંયા મેં રોટલીના મંચુરિયન આપણે બનાવવાના છીએ. તો વધેલી રોટલી મેં લઈ લીધી છે. તો અહીંયા મેં 2 કલાક પહેલાં મેં બનાવી હતી તેની જ મેં અહીંયા આ રેસીપી બનાવી છે. તો મેં અહીંયા 4 થી 5 નંગ જેટલી અહીંયા રોટલી લઈ લીધી છે અને તમે જોઈ શકો છો. તો અહીંયા આપણે મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આ રીતે નાના નાના ટુકડા કરી અને તે આપણે એડ કરી દેવાની છે. તો અહીંયા મેં 4 નંગ રોટલીને આ રીતે કડકા કરી લીધા છે અને એકદમ સરસ રીતે આપણે તેનો ભૂકો કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ સરસ એવો મિક્સર જારમાં આપણે ભૂકો કરી લીધો છે. તો એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ 1 વાટકી કોબીજ એડ કરીશું, 1 વાટકી ડુંગળી એડ કરીશું, 1 વાટકી કેપ્સિકમ એડ કરીશું. ત્યારબાદ આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી મીઠું, 1 ચમચી કાળી મરી પાવડર, 1 ચમચી આપણે ડાર્ક સોયા સોસ એડ કરીશું, 1 ચમચી ટમેટો કેચઅપ એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે જો બધા મસાલા એડ કરશો તો અહીંયા જે રોટલીનું મંચુરિયન છે તે એકદમ સરસ એવો બનીને તૈયાર થશે અને એકદમ ટેસ્ટી પણ બનશે. તો અહીંયા બાઇન્ડિંગ માટે આપણે એડ કરીશું 2 મોટી ચમચી કોર્નફ્લાવર. ઓકે, તમે ચોખાનો લોટ પણ યુઝ કરી શકો છો. તમારી પાસે જો કોર્નફ્લાવર ના હોય તો તમે ચોખાનો યુઝ કરી શકો છો. હવે આપણે બધું એકદમ સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ થોડું થોડું પોષણ લઈ લઈશું અને આ રીતે બોલ્સ બનાવી લઈશું. તો અહીંયા આપણે મંચુરિયનના બોલ્સ તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ મંચુરિયન બોલ્સ તૈયાર કરી લીધા છે. હવે બાજુમાં મેં કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ એકદમ સરસ એવું ગરમ હોય ત્યારે જ આપણે બધા મંચુરિયન એડ કરી દઈશું. મેં બધા મંચુરિયન્સ એડ કરી દીધા હતા અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેને ફ્રાય કરી લીધા છે. એકદમ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું એક ડીશમાં. તો આ રીતે મેં બધા જ બોલ્સ તૈયાર કરી અને એકદમ સરસ એવા ફ્રાય કરી લીધા છે. અહીંયા તમે જોઈ શકો છો, હું તોડીને પણ તમને બતાવું અંદરનું સ્ટ્રક્ચર. તો એકદમ સરસ એવું છે. તો અહીંયા મંચુરિયન્સ જે હતા તે બહુ જ ગરમ હતા ફ્રેન્ડ્સ, તો હાથમાંથી છટકી ગયું હતું મારાથી. તો હવે આપણે તેની ગ્રેવી કરીશું. તો કઢાઈમાં તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ડુંગળી અને કેપ્સિકમ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ 1 ચમચી ટમેટો કેચઅપ, 1/2 ચમચી આપણે સોયા સોસ અને 1 ચમચી વિનેગર એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું. તો અહીંયા જે ગ્રેવી છે તે અહીંયા મેં મીડિયમ એવી ગ્રેવી તૈયાર કરેલી છે. તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા 1 ચમચી આપણે રેડ ચીલી સોસ એડ કરીશું, કેમ કે આપણે જે મંચુરિયન્સ બનાવવાના છે તે થોડા સ્પાઇસી હશે તો ખાવાની પણ મજા પડશે. તો અહીંયા મેં કોર્નફ્લાવરની સ્લરી તૈયાર કરી દીધી હતી, તે પણ એડ કરી દીધી છે અને બરાબર હવે મિક્સ કરી લઈશું. એકદમ સ્લરી છે તે ગાઢી થઈ જાય એટલે આપણા જે મંચુરિયન્સ બોલ છે તેને તે એડ કરી દઈશું, બરાબર મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ આપણા આ વધેલી રોટલીના મંચુરિયન્સ તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગે છે કોઈ પણ ના કહી શકે કે તમે આ મંચુરિયન રોટલીમાંથી બનાવેલા છે. તો આજની રેસીપી જો તમને પસંદ આવી તો ફ્રેન્ડ્સ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય.